એટલે કે હાલ આપ બ્રહ્માજીના પુત્ર છો. હવે પ્રશ્નો પૂછે છે, દેહ છોડવાનો સમય આવ્યો ત્યારે તે માટે યોગનો કયો પ્રકાર અપનાવ્યો? કોને પૂછે છે? નારદજીને. કોણ પૂછે છે? વ્યાસજી. મૂળ શ્લોકમાં ચ પુનઃના અર્થમાં છે, એટલે કે ફરી આપે શરીરનો ત્યાગ કેવી રીતે કર્યો. કાલ પ્રાપ્ત થયો ત્યારે દેહ છોડ્યો કે પહેલાં જ છોડ્યો? ઇદમ આ શરીર વ્યાસજીની બુદ્ધિમાં નારદજીનું પૂર્વ શરીર દાસીપુત્રનો દેહ આવ્યો છે, માટે આ શરીર એમ કહ્યું છે. હવે તો બ્રહ્મર્ષિ છે, પણ પહેલાં શરીર કેમ કીધું? દાસીપુત્રનો દીકરો હતા એટલે. ઇદમ શબ્દનો પ્રયોગ પ્રત્યક્ષમાં સામે હાજર હોય એ પદાર્થનો નિર્દેશ કરવા. આપણે એનો કંઈ આ ભાઈ આણે આમ કીધું. જે હાજર હોય, હાજરનો એ શું કહીએ? ઓલા આવીને ગયા ને એ, આ ન કહીએ. તો અહીંયા ઇદમ શબ્દનો ઉપયોગ આના માટે કરવામાં આવ્યો છે. અહીં નારદજીનું એ શરીરનો પ્રત્યક્ષ છે જ નહીં, માટે ઇદમનો પ્રયોગ યુક્ત ન થાય. જો કથમ ચેદમને બદલે કથમ વેદમ પાઠ લેવામાં આવે તો વા પદ અનાદર બતાવે. કાળ જેને પેદા કરે છે એનો કાળ નાશ કરે છે. આજે આપણે આ કાળમાં જઈને તો આપણો નાશ પણ આ કાળમાં જ થવાનો છે. કાળ જે પ્રગટ કરે ને એ નાશ પણ કરે. માટે પૂછ્યું, કાલ પ્રાપ્તે, કાળ પ્રાપ્ત થયો ત્યારે શરીર કેમ ના છોડ્યું? ત્યાં પૂર્વજન્મની કથાને કાળે વ્યવધાન કેમ ન કર્યું? જે કોઈ પદાર્થનો અનુભવ થયો હોય તેના સંસ્કાર અંતઃકરણમાં રહે છે. આપણને કેમ પુષ્ટિમાર્ગ ગમે છે? પૂર્વજન્મમાંય આપણું કાંઈક અનુસંધાન છે. હમણાં એક વૈષ્ણવ મને સરસ કીધું, ભલે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી. એ કહેલા બેન, આપણે આટલા બધા વૈષ્ણવ છીએ ને, તો આપણે વ્રજમાં જ્યારે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ ગોકુળ, વૃંદાવન, મથુરા, બરસાના, ગેરેવન લીલાઓ કરીને ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે કીડી મકોડા તો હશું જ. મેં કીધું કેમ? એ કે આપણી લાયકાત થોડી છે, તોય આપણે જો કીડી મકોડા વ્રજમાં હતા ને સારસ્વત કલ્પમાં, અને એ દર્શન કર્યા ને એટલે અત્યારે આપણને આ બધું ગમે છે. જો આ ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, પણ એમની વાત મારા મનમાં વસી ગઈ કે વાત તો સાચી છે. હમણાં એક જગ્યાએ 2-3 મહિના પહેલાં સત્સંગ થયો. ત્યાં 2-3 જૈન લોકો પણ હતા. એ લોકો મોક્ષમાં માને, એ એમનો વિષય છે. આપણે ભક્તિમાં માનીએ, આપણો વિષય છે. તો એ લોકો કે તમે ઠાકોરજીના આખો દી શૃંગારની જ વાતો કરતા હોય, તમારા ઠાકોરજીની સુંદરતા ને એના વસ્ત્રો ને એના આભૂષણો ને એનો મુખારવિંદ, એમની લઢણ ને એમની છટા ને એમના કટાક્ષ નેત્ર ને અમારામાં એ કે. એટલે મેં કીધું જો જે જીવ જ્યાંનો હોય એ જ વાતો કરે. તમે જ્યાંથી આવ્યા છો ત્યાં તમારામાં આ બધું શૃંગારાત્મક ન હોય તો તમને એ બધું ઓછું ગમે. અમને અમારા ઠાકોરજીની શૃંગારાત્મક વાતો કોઈ કરે તો અમે રસ્તે જાતે ઊભા રહીને સાંભળીએ તો ખરા જ કે આ તો આપણા લાલાની વાતો થાય. એણે કીધું વાત સાચી છે. જે જીવ જ્યાંનો હોય ને એમાં જ એને આનંદ આવે. એટલે આપણે બધાને આ બધામાં કેમ આનંદ આવે છે? આજે તમે જૈનમાંથી પ્યોર વૈષ્ણવ બની ગયા, તમને તમારું નમો અરિહંતાણમય નથી આવડતું. લગ્ન પછી તમે કોઈ દી અપાસ કે ત્યાં એનું કારણ ત્યાં કંઈક દોષ થવાથી તમે યોનિમાં ગયા હતા, પણ વલ્લભ કે જીવ તો મારો છે, કેવો પૂરેપૂરો અંગીકાર કર્યો. હવે સત્સંગ કરું, તમને બધું આવડતું હોય, તમે બોલતા કેમ નથી? એક જણ બોલે ને એક જણ આ કરે. જો નોટની 2 બાજુ હોય ને તો જ બજારમાં હાલે.
તો આપણે બે નોટની બે બાજુ છે. તો ઠાકોરજી કે મારા વાલા છે. મેં કીધું ના હો, વાલા નહીં, વાલા ના વાલા. વાલા કરો તો અમે તમારા દોષ જોઈએ એવા લુચ્ચા છીએ. વાલા ના વાલા, તમારા જે વાલા છે ગોપીજનો 84,252 એના અમે વાલા છે. કારણ કે અમે દોષ જોવા જાય એટલે તરત અમારી વકાલત કરે. જે એવું નથી, એવું નથી. ઈલાબેનનો ઈરાદો આવવાનો. અમારા ઉપરાનું તાણવાવાળા વાલાના વાલા, અમારે વાલા નથી થવું. અમે આપણા વાલાના વાલા. આ બધું ભગવદીઓ પાસે સાંભળ્યું છે. સાંભળ્યું ન હોય ને તો આ બધા ભાવ ન આવે. પણ કોણથી જ થઈ ગયું હતું, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પહેલાં તો એક જ વસ્તુ, કોઈ પૂછવા આવે, ઈલાબેન તમે ટ્યુશન? હા, 10-12નો ઇંગ્લિશ ભણાવીશ. 3 જણા આવે તો આટલા પૈસા. પછી 8 વાગે ખીચડી કરીને ખાઈ લઈએ, પણ મારે ટ્યુશનના પૈસા. એટલે ટાઈપકાસ્ટવાળા પૂછે, ઈલાબેન કલાક આવશો? હા. પૈસા મળે છે? મારે ઘરનું ઘર કરવું છે. આ જુઓ, ઠાકોરજી કે હવે આને મારે ખેંચવી પડશે કાદવમાંથી ને. વહ્યો જાત 10 વાર તો કાદવમાં ખેંચે તોય હાથ ફેરવી લીધો, ઓછી નહોતી ઈલાબેન. પણ જેને મારો વાલો વિચારે ને એવી ખેંચી કાઢી, એવી શુદ્ધ કરી. લે હવે ત્રેવડ હોય તો જા. એ મારા વાલા નથી જવું. હવે તો આનંદ આનંદ છે. પૂર્વજન્મના સંસ્કાર અંતઃકરણમાં રહે છે, તેથી સ્મરણ થાય છે. ઘણીવાર આપણે કોકને મળીએ ને તો આમ જાણે આપણે ઓળખતા હોય ને એવું ફીલ થાય. ઘણીવાર આપણે કોઈ વસ્તુ બનાવીએ ને તો આપણે બનાવી હોય ને એવું ફીલ થાય. ઘણીવાર કોઈ દુકાને કાંઈ લેવા જાય ને તો આપણે એમ થાય અહીંયા આવી ગયા છે. કોઈ વાર તમે જો કોઈ મેલમાં જઈએ ને તો આપણને એમ થાય ના આ તો મારો જ છે. તો તમને એ પૂર્વજન્મનું અનુસંધાન ક્યાંક ને ક્યાંક થયા વિના રહે નહીં. તેથી સ્મરણ થાય તો તેમને પૂર્વજન્મની વાત કેમ યાદ રહી? કાળે એનો નાશ કેમ ન કર્યો? કદાચ એવી શંકા થાય કે કોઈના કહેવાથી સ્મરણ રહ્યું હશે, પણ એમ નથી. કારણ કે તમે તો હમણાં જ પ્રત્યક્ષ અનુભવ થયો હોય એમ કહ્યું છે. એથી લાગે છે કે તમને બરાબર સ્મરણ છે. કોને કહે છે? નારદજીને. દેવો અને ભક્તોની સ્મૃતિ પણ કાલ નષ્ટ કરે છે, પણ આપની સ્મૃતિ નષ્ટ થઈ નથી. નારદજીને એ બતાવવા સુરસતમ પદ મૂક્યું છે. મૂળ શ્લોકમાં બતાવ્યું છે કે આપનામાં પૂર્વજન્મની સ્મૃતિ બરાબર યાદ છે. કાળને માટે એસ પદ મૂક્યું છે. એસ એને કહેવાય જે પ્રત્યક્ષ હોય. વેદ વ્યાસી ભગવાન છે એટલે કાળને પ્રત્યક્ષ કરીને કહે છે. જો નારદજી બ્રહ્મર્ષિ છે, પૂર્વજન્મનું બધું યાદ છે, પણ વેદજી પણ ભગવાનનો જ્ઞાન અવતાર છે. એટલે એમાંય ક્યાંય સંશય કરવા જેવું નથી. વેદવ્યાસી પણ ભગવાન છે એટલે કાળને પ્રત્યક્ષ કરીને કહે છે, અથવા સ્મૃતિનો નાશ કરનાર કાળ છે એ વાત દ્રઢ કરવા માટે કહે છે કે કાળ જ સર્વનાશક છે. વેદવ્યાસીનો પહેલો પ્રશ્ન કર્મ વિશે છે. પરમહંસોના ચાલ્યા ગયા પછી તમે શું કર્યું? કોને કહે છે? નારદજીને. નારદજી આ પ્રશ્નનો જવાબ ભિક્ષુમી વિપ્રવસિતે શ્લોક 5 લઈ એવમ કૃષ્ણમતે બ્રહ્મન શ્લોક 27 સુધીમાં આપે છે. બોલો વલ્લભા. કાલે આવશે નારદજીની કથા. શ્રીમદ ભાગવત મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, क्या सो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.